નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ક્ષત્રિયો હવે લડી લેવાના મૂડમાં છે અને ક્યાંય પણ અને કોઈ પણ રીતે તેઓ માનવા માટે તૈયાર નથી. એક જ વાત ઉપર અટકેલા છે અને આજથી તો તેમને ધર્મરથ પણ શરૂ કરી દીધા છે. અને આ ધર્મરથ એવી જગ્યાએથી શરૂ કરવામાં આવ્યા છે જે જગ્યાએ ક્યાં કોંગ્રેસ જે છે થોડી મજબૂત છે અને ત્યાં આગળ થોડી મજબૂતી મળી શકે કોંગ્રેસને. એટલે હવે ક્ષત્રિયો એકદમ લડી લેવાના મૂડમાં છે અને પોતે કહી પણ રહ્યા છે કે પાળિયા થવું અમને તૈયાર મંજૂર છે, પરંતુ ક્યાંય અમે ઝૂકવા માટે તૈયાર નથી. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે કેતન ત્રિવેદી જોડાઈ ગયા છે. વરિષ્ઠ પત્રકાર છે, ચિત્રલેખા મેગેઝિન સાથે સંકળાયેલા છે. કેતનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ગોપીબેન, બોલો બોલો. કેતનભાઈ, આ વિવાદથી તમે પણ વાકેફ છો, હું પણ વાકેફ છે. છેલ્લા ઘણા દિવસથી ચર્ચા પુરુષોત્તમ રૂપાલા મુદ્દાને લઈને જ થઈ રહી છે. હવે આપને શું લાગી રહ્યું છે? જે રીતે ક્ષત્રિય એકદમ લડી લેવાના મૂડમાં આવી ગયા છે, આજે ધર્મરથની શરૂઆત પણ કરી દીધી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જ્યાં ક્ષત્રિય સમાજની વાડીમાં હતું તે પણ બંધ કરાવડાવી દીધું. હવે શું લાગી રહ્યું છે આપને? આમાં શું થઈ શકે? મને એવું લાગે છે કે શરૂઆતનો ઘટનાક્રમ તમે જુઓ ને, જ્યારથી પુરુષોત્તમ રૂપાલાએ આ વિવાદનો મૂળ જેમાં છે વિધાન ઉચ્ચાર્યું એ પછી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની લીડરશિપ છે એ આ આંદોલનની જે તીવ્રતા છે અથવા તો એનું જે ઊંડાણ છે એ માપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે. શરૂઆતમાં તમે જુઓ, આંદોલનને બહુ હળવાશથી લેવામાં આવ્યું. મનાવી લેવાશે, ઉમેદવારી ફોર્મ પાછું નહીં ખેંચાય, કોઈ પણ સંજોગોમાં મનાવી લેવાશે. ગોંડલમાં જયરાજસિંહે સભા કરી ત્યારે એવું લાગ્યું કે બસ હવે બધું પૂરું થઈ ગયું, માફી માંગી લીધી, વાત પતી ગઈ. પણ જે રોષ ક્ષત્રિયોમાં જે નીચેના લેવલે પરકોલેટ થઈ રહ્યો હતો ગામડાઓમાં અને ધીમે ધીમે એમાં જે આ હઠાગ્રહ છે ને, સામસામા પક્ષનો જે હઠાગ્રહ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરીએ જે રીતે હળવાશથી આખી વાતને લીધી. તમે જો, કોઈ પણ પ્રદેશના ક્ષત્રિય નેતાઓ શરૂઆતના 10 દિવસ સુધી રૂપાલાના સપોર્ટમાં નતા આવ્યા. કોઈ નેતાનું ખોખારો ખાઈને કોઈ નિવેદન ના આવ્યું. પુરુષોત્તમ રૂપાલા આખા ફ્રન્ટ ઉપર જ્યાં સુધી ઉમેદવારી પત્રક એમણે ન ભર્યું ત્યાં સુધી એ પોતે એકલા જ એનો બચાવ કરતા હતા. એટલે જે ભારતીય જનતા પક્ષ તરીકે આખું જે સામૂહિક નેતૃત્વ બચાવમાં ઉતરી આવે અને જે પરિસ્થિતિ સર્જાવી જોઈએ ને, એ ક્યાંય આપણને દેખાણી નહીં. આના ઘણા બધા પોલિટિકલ મતલબો નીકળી શકે છે, પણ એ ભારતીય જનતા પાર્ટીની અંદરની આખી એક રમત હોઈ શકે છે. પણ એનાથી સિગ્નલ એ ગયા કે ભાઈ, ભારતીય જનતા પાર્ટી કાં તો કદાચ એટલી સિરિયસ નથી અથવા તો ક્ષત્રિય સમાજને ખૂબ હળવાશથી લઈ રહી છે. અને આ સિગ્નલે મને માનું છું કે ક્ષત્રિય સમાજને એકજૂટ કરવામાં અને આંદોલનને ટકાવી અને આગળ લઈ જવામાં બહુ મદદ કરી છે. અચ્છા, તમને એવું લાગે છે કે ક્યાંક શરૂઆતનો જે તબક્કો હતો એ તબક્કાની અંદર એવું કહી શકાય કે ક્યાંક અમુક લોકો પણ, કારણ કે એક રિપોર્ટ પણ આવ્યો હતો આઈબીનો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું. એટલે શરૂઆતમાં એવું કંઈક હતું કે ભાઈ, રૂપાલાને જો આ વિવાદથી રૂપાલાનો કાંટો નીકળતો હોય તો કાઢી નાખીએ. હા, એટલે બે વાત આવી ને. એક તો રાજકોટના જે સ્થાનિક નેતાઓ છે એમના તરફ આંગળી ચીંધવામાં આવી કે જે ટિકિટ લેવા માટે ઈચ્છુક નેતાઓ હતા, જેમને ટિકિટ ન મળી, અથવા તો સ્થાનિક રાજકારણ છે એ ક્યાંક વચ્ચે આવ્યું અને એના કારણે પેલું કરવું પડ્યું. પણ સૌથી વધારે આશ્ચર્ય પમાડે એવી વાત ગોપીબેન એ છે, તમે પહેલા દિવસ ત્યાં ઘટનાક્રમ જોયો છે. ભારતીય જનતા પાર્ટીની જે એસ્ટાબ્લિશ ક્ષત્રિય લીડરશિપ છે પ્રદેશ કક્ષાની, એનો એક પણ નેતા, જેને કહેવાય ને કે ખુલીને મીડિયા સામે નથી આવ્યા, કે ખુલીને એમણે આમ જેને કહેવાય ને કે વિઝિબલી તમને એફર્ટ દેખાતા હોય કમ્યુનિટી બનાવો. ભૂતકાળમાં આપણે પટેલ આંદોલનો પણ જોયા છે. દરેક ચૂંટણીમાં 2007થી તમને યાદ છે, ગોરધનભાઈએ સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિ બનાવી. ભારતીય જનતા પાર્ટીની પટેલ લીડરશિપ બહુ એગ્રેસિવલી પટેલોને, પાટીદારોને રાજી રાખવા માટે દેખાતી હતી. ગ્રાઉન્ડ ઉપર એને મનાવવાના પ્રયત્નો થતા, તે બધું દેખાતું હતું. ક્ષત્રિય સમાજમાં નવાઈ પમાડે એવી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ ક્ષત્રિય લીડર ખુલીને રૂપાલાના સમર્થનમાં આવ્યો નથી. તમે જો, આખા વિવાદમાં રૂપાલા પોતે જ પોતાનો બચાવ કરે છે, બીજું કોઈ એનો બચાવ કરતું જ નથી. પાર્ટી નેતાગીરીએ સ્ટેટમેન્ટ આપ્યા કે ના, બધું થઈ રહેશે, બધું બરાબર છે. હવે જયારે ફોર્મ ભરાઈ ગયું અને એવું લાગ્યું કે ક્ષત્રિયોની નારાજગી હજી મટી નથી, એ સમયે હર્ષ સંઘવી અને પ્રદેશ ના રત્નાકરજી બંને ગ્રાઉન્ડ ઉપર બહાર નીકળ્યા છે અને ગ્રુપ મિટિંગો કરીને મનાવવાનો પ્રયત્ન કરે છે. પણ મને એવું લાગે છે કે
કદાચ ભાજપની આ સ્ટ્રેટેજી હશે કે એકવાર ફોર્મ ભરાઈ જાય પછી 15 દિવસનો સમયગાળો છે મતદાન સુધીનો, અને 15 દિવસના સમયગાળામાં મનાવી લેવાશે. આજે પણ કદાચ હું માનું છું કે બીજેપીની એક પોલિટિકલ કેલ્ક્યુલેશન એ હશે કે ભાઈ આપણી પાસે સમય છે અને આટલો લાંબો સમય સુધી આંદોલન ન ટકી શકે એ માટે કોઈક ના કોઈક પ્રયત્નો કરીને મનાવી લેવાશે. પણ એક સવાલ કેતનભાઈ એ થઈ રહ્યો છે કે જે રીતે ક્ષત્રિયોએ હવે ધર્મરથ શરૂ કર્યા છે, કારણ કે એ લોકો બી એ પોતાની જાતને એ રીતે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે કે હવે અમારી લડાઈ જે છે એ સીધી ભારતીય જનતા પાર્ટી સાથે છે. જ્યાં સુધી રૂપાલા સાથે હતી ત્યાં સુધી એવું કહેવાતું હતું કે બીજેપી માટે સિચ્યુએશન કંટ્રોલ્ડ છે, પણ હવે જ્યારે એ લડાઈ સીધી ભારતીય જનતા પાર્ટી સાથે થઈ ગઈ છે તો તમને લાગે છે કે આની અંદર નરેન્દ્રભાઈના આવવાથી કોઈ ફરક પડશે ખરો, કે પ્રધાનમંત્રી આમાં આવવા જ નથી માંગતા? જે રીતે શરૂઆતમાં આપણે જોયું કે 22મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજકોટ આવે એટલે બધાને એવું લાગતું હતું કે ભાઈ બીજેપીની લીડરશિપ નરેન્દ્રભાઈના આગમનની રાહ જોઈ રહી છે, અને 22મી એ રાજકોટ આવે અને સ્ટ્રેટેજિકલી રાજકોટમાં પહેલી સભા કરે એટલે જે આ વિવાદનું મૂળ જે છે એ શાંત પાડવામાં મદદ થાય. અત્યારના સંજોગોમાં મને લાગતું નથી કે ભાઈ અત્યારે એ દિશાને લઈને એને કેન્દ્રમાં રાખીને કોઈ પ્રયત્નો થઈ રહ્યા હોય. હજી નરેન્દ્રભાઈ ક્યારે આવશે, એમની સભાના સ્થળો કયા હશે, એના વિશે આપણી પાસે પાકી માહિતી આવી નથી. કદાચ એ પ્લાનિંગમાં હશે, પણ મને એવું લાગે છે કે હવે ક્ષત્રિય સમાજ, અને એમાંય જો બળતામાં ઘી ઉમેરું, ગઈકાલ પરમ દિવસે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખના નિવેદને, બરાબર, કિરીટ પટેલના, એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે એક ડિસિપ્લિન ની પણ કમી આ વખતે ભાજપમાં વર્તાઈ રહી છે કે એક તરફ આટલું આંદોલન ચાલે છે અને તમારો જિલ્લા કક્ષાનો પ્રમુખ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે, તો એનાથી તો ક્ષત્રિય સમાજના જે લોકો હતા એ લોકોને વધારે એમનું સ્વમાન ઘવાયું છે. અને એવા નિવેદનો પણ આવ્યા છે કે ભાઈ આ પ્રકારે વારંવાર તમે નિવેદનો કરીને માફી માગી લો. એટલે આંદોલનને, જેને કહેવાય ને કે આંદોલનને ઠારવા માટે અથવા તો ક્ષત્રિયોની સમજાવટ માટે કાં તો પ્રદેશ નેતાગીરી પાસે એવો કોઈ ક્ષત્રિય નેતૃત્વ નથી કે જે આખા સમાજને એક સાથે રાખી અને એને મનાવી શકે, અથવા તો ક્યાંક કોઈક વિલિંગનેસનો એવો અભાવ અથવા તો સિરિયસ એફર્ટનો એવો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એટલે બહુ સ્વાભાવિક રીતે તમે કહ્યું એમ કે છેલ્લો દારોમદાર જે છે એ હવે નરેન્દ્રભાઈ ની મુલાકાત થાય અને એ જેમને કહેવાનું છે, જે એમની પરંપરાગત શૈલી છે, સ્ટાઇલ છે, જેને શાનમાં સમજાવવાના હશે એને સમજાવી દેશે. કદાચ હું માનું છું કે ભાજપ કોઈ આવી એક ક્ષણની અથવા તો આવી કોઈ એક મુલાકાતની રાહ જોઈ રહ્યો છે. અચ્છા, મુલાકાતની રાહ જોઈ રહ્યા છે, પણ હર્ષ સંઘવી અને રત્નાકરજી આ બંને જણા જે રીતે અલગ અલગ, જ્યાં આગળ ક્ષત્રિય બહુલ વિસ્તાર છે ત્યાં આગળ જે રીતે ફરી રહ્યા છે, કારણ કે ભાવનગર ગયા, ગઈકાલે કચ્છ હતા, આજે સાબરકાંઠા છે, જે જગ્યાએ સૌથી વધારે ડેમેજ થઈ શકે છે ત્યાં ડેમેજ કંટ્રોલ માટે ગયા છે. પણ આ ડેમેજ કંટ્રોલ શક્ય છે ખરો હવે ભારતીય જનતા પાર્ટી, કે ઘણું મોડું થઈ ગયું છે આ ડેમેજ થવાનું? હું માનું છું કે થોડુંક મોડું થઈ ચૂક્યું છે ઓલરેડી, કારણ કે જે મેસેજ જવાનો હતો એ ઓલરેડી નીચેના લેવલ સુધી જઈ ચૂક્યો છે. આપણે એવું નથી કહેતા કે આનાથી ભાજપને નુકસાન જ થશે, નુકસાન થાય તો પણ કેટલું થાય એ પછીનો પ્રશ્ન છે, કારણ કે કોઈ પણ સમાજની, જેને કહેવાય ને ટોટલ વોટિંગમાંથી 100% વન સાઇડેડ વોટ થતો એવું ક્યારેય બનતું નથી. એટલે ક્ષત્રિયોમાં બી ભાજપ તરફી અને ભાજપ વિરોધી એમ મત સ્પ્લિટ થઈ શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની ક્ષત્રિય નેતાગીરી પણ પ્રયત્ન કરશે કે ભાઈ ક્ષત્રિયોના મતો ભારતીય જનતા પાર્ટીને મળે, જે એના અમુક લોયલ મતદારો છે. એટલે પણ જેને કહેવાય ને કે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે, અને બીજું કે ડેમેજ કંટ્રોલ પણ કોણ કરી રહ્યું છે તમે એ જો, આપણે જે વારંવાર હું જે વાત કહું છું કે ભાઈ પાટીદારોની નારાજગી હોય તો નીકળે કોણ પાટીદારોને સમજાવવા માટે? ભાજપના પટેલ નેતૃત્વ નીકળે. આમાં સૌથી મોટી નિષ્ફળતા છે ભારતીય જનતા પાર્ટીની ક્ષત્રિય નેતાગીરીની છે, કે જે હજુ ડેમેજ કંટ્રોલમાં પણ એમનો કોઈ રોલ હોય એવું કે દેખાતું નથી. બરાબર, હર્ષ સંઘવી નીકળે છે, બરાબર છે, રત્નાકરજી નીકળે છે, બરાબર છે, એમનાથી તમામ પ્રયત્નો કરે છે ક્ષત્રિય આગેવાનોને મળી અને ડેમેજ કંટ્રોલ કરવાના, પણ જ્યાં સુધી આપણી પાસે સંકલન સમિતિ, જે લોકો આંદોલન કરે છે, એમના નિવેદનો હજુ સુધી આવ્યા છે, હું માનું છું કે
ભાજપ માટે સિચ્યુએશન જેસે થે એવી છે. કદાચ ડેમેજ આગળ વધતું અટકાવી શકે, પણ જે ડેમેજ અત્યાર સુધીમાં થઈ ગયું છે એને રિકવર કરવું એ મને થોડુંક મુશ્કેલ લાગી રહ્યું છે અત્યારે. તમે કહી રહ્યા છો ડેમેજને રિકવર કરવું મુશ્કેલ છે, પરંતુ હવે કારણ કે ડેમેજ તો થઈ રહ્યું છે અને ડેમેજ એવું નથી કે એકાદ સીટ ઉપર થઈ રહ્યું હોય. સૌરાષ્ટ્રની 8 સીટ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કારણ કે હવે જે નોર્થ ગુજરાતના ઠાકોર ક્ષત્રિય વાળા જે પોતાને ક્ષત્રિય સમાજ સાથે જોડે છે એ લોકો પણ હવે આમાં વિરોધ કરી રહ્યા છે અને અંબાજીથી યાત્રાની શરૂઆત થઈ રહી છે અને બારડોલીમાં પૂરી થશે. આપને લાગી રહ્યું છે કે એનાથી કોંગ્રેસ આને કહી શકાય કે મોકે પર ચોક્કા મારના જેવી પરિસ્થિતિ કોંગ્રેસ માટે થઈ ગઈ છે? કોંગ્રેસનો અત્યાર સુધીનો તમે જુઓ ને તો એક સભાન પ્રયત્ન શક્તિસિંહ ગોહિલના એમણે જે વિડીયો રિલીઝ કર્યા એ કે કોંગ્રેસની નેતાગીરીના નિવેદનો જુઓ તો એણે બહુ સભાન રીતે એવો પ્રયત્ન કર્યો છે કે કોંગ્રેસ એક પક્ષ તરીકે આંદોલન અથવા તો આ વિવાદ સાથે ક્યાંય સ્ટેન્ડ ન લે. બરાબર, શક્તિસિંહ ક્ષત્રિય સમાજને વાતો કરી, ફોર્મ ભરાઈ ગયા પછી એણે નિવેદન આપ્યું, પણ જ્યાં સુધી ફોર્મ રૂપાલાની ઉમેદવારી નિશ્ચિત નહીં ત્યાં સુધી કોંગ્રેસ અમુક અંશે એમણે અંદરખાનેથી પ્રયત્નો થતા હશે પણ બહારથી પક્ષ તરીકે કોંગ્રેસને આ વિવાદથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. હવે જ્યારે ઓલરેડી ક્ષત્રિયો કોંગ્રેસના ખુલ્લા ટેકામાં, ભાજપનો વિરોધ એનો અર્થ બહુ સીધો અર્થ એ છે કે કોંગ્રેસને ટેકો આપવો. કોંગ્રેસના ટેકામાં આવી ગયા છે તો બહુ સ્વાભાવિક રીતે કોંગ્રેસ એના પ્રયત્નો પૂરતા કરશે જ કે આ ભાજપથી નારાજ થયેલા મતો છે. આણંદમાં તમને ખ્યાલ છે કે અમિત ચાવડાએ ફ્રોમ ડે 1 પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવીને એ મતલબનો પ્રચાર શરૂ કર્યો છે. બીજા વિસ્તારોમાં ખાસ કરીને સાબરકાંઠામાં એટલા માટે ફોકસ કરી રહ્યા છે કે ક્ષત્રિય અને આદિવાસી મતો ત્યાં નિર્ણાયક બને છે. એટલે જ્યાં ક્ષત્રિય મતો થોડા ઘણા બી નિર્ણાયક છે અથવા તો એક એનો સાઇઝેબલ એક એનું ઇમ્પોર્ટન્સ છે, એ બેઠકો ઉપર કોંગ્રેસ હું માનું છું કે પ્રયત્નો કરશે. એનો કેવો રિસ્પોન્સ મળે છે, આ ધર્મ રથયાત્રામાં કેટલા લોકો જોડાય છે અને આગામી દિવસોમાં આંદોલન કેવું સ્વરૂપ ધારણ કરે છે એના ઉપર આધાર છે. અચ્છા, એક કારણ કે ધર્મરથ યાત્રાની શરૂઆત પણ થઈ છે ને આપણે યાત્રાઓ પણ જોઈ છે, કારણ કે મેં અત્યાર સુધીમાં મેક્સિમમ યાત્રાઓ બીજેપીની જ જોઈ છે અને બીજેપીને એનો ઘણો ફાયદો થયો છે. આ ધર્મરથ યાત્રા જે કાઢી રહ્યા છે ક્ષત્રિય, એનાથી ક્યાંક વોટ બેંકને ડેમેજ થઈ શકશે, કારણ કે અન્ય સમાજ સાથે આવવા પણ જરૂરી છે જો ક્ષત્રિય પોતે આની અંદર, કારણ કે એકલા ક્ષત્રિયથી ભારતીય જનતા પાર્ટીની એક પણ સીટની એવો ઇફેક્ટ નથી થતું કે હારી જાય. તો ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ, કારણ કે એ જોડાય તો અને એ ધર્મ રથયાત્રાથી એને બેનિફિટ થશે. જો યાત્રાઓ હંમેશા છે ને, આપણે પાસ્ટમાં પણ જોયું છે, તમે ભાજપની યાત્રાઓ કવર કરી છે, ઇવન રાહુલ ગાંધીની યાત્રાઓ પણ આપણે એઝ એ જર્નલિસ્ટ ગુજરાતમાં જોઈ છે. બરાબર, યાત્રાઓ હંમેશા થોડું કંઈક મોબિલાઇઝેશન કરવાનું કામ કરે છે. હંમેશા આપણે 2017ની ચૂંટણીમાં જોયું હતું, રાહુલ ગાંધી બધા મંદિરે જતા હતા, એના કારણે થોડુંક એક સોફ્ટ હિન્દુત્વ અને એ જે યાત્રાઓ ભલે ટૂંકી એક સળંગ યાત્રા નથી પણ મંદિરે જતા હતા, તો એનો એક પ્રભાવ લોકોની વચ્ચે આપણને જોવા મળ્યો હતો. એટલે ખાસ કરીને ધાર્મિક સ્થાનોએથી જે યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે એની પાછળની એક ગણતરી આ પણ હોઈ શકે કે એની સાથે ફક્ત ક્ષત્રિયો નહીં, તમારી વાત સાચી છે કે માત્ર ક્ષત્રિયો વિરોધમાં જાય તો ગુજરાતની કદાચ એક પણ બેઠક એવી નથી જે સંપૂર્ણપણે ક્ષત્રિય ડોમિનેટેડ હોય, કે જ્યાં ક્ષત્રિયોના મત સંપૂર્ણપણે નિર્ણાયક બનતા હોય. એક સાઇઝેબલ એનો વોટશેર હોય પણ એ નિર્ણાયક સાબિત નથી થતા. પણ બીજા કમ્યુનિટી જો એની સાથે જોડાય અને એક બીજેપી વિરોધી મતો જેને કહેવાય ને કે કોન્સોલિડેટ થાય અને એ મતમાં ક્ષત્રિયો અને બીજી કમ્યુનિટીના વોટ ભેગા થાય, તો જ્યાં કોંગ્રેસની સ્થિતિ થોડીક મજબૂત છે, ઉમેદવાર સારો છે, સ્થિતિ મજબૂત છે અને જો ક્ષત્રિયોના મત મળે તો એ બેઠક ઉપર જેને કહેવાય ને આપણે નેક ટુ નેક ફાઇટ જોવા મળી શકે છે. અચ્છા, રાજકોટ સીટની વાત કરું તો રૂપાલા વર્સિસ પરેશ ધાનાની આ સીટ ઉપર આપને શું લાગી રહ્યું છે? પરેશ ધાનાની અહીંયા આવીને ક્ષત્રિય અસ્મિતાની વાત કરી રહ્યા છે, જવતલિયા ભાઈ તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી રહ્યા છે,
તો ક્યાંક પરેશ ધાનાણીને આનો ફાયદો કેટલો તમને દેખાઈ રહ્યો છે? તો રાજકોટ પર્ટિક્યુલર સીટ છે ને એ ક્ષત્રિય ડોમિનેટેડ નથી, ફક્ત 6 થી 7% ક્ષત્રિય મતો છે. એની સામે લેવા અને કડવા પાટીદારોના મત વધારે છે. એટલે રાજકોટમાં પરેશ ધાનાણીએ જીતવું હોય તો પણ માત્ર ક્ષત્રિય વોટના આધારે જીતી શકે એવી સ્થિતિમાં નથી. આંકડાઓનું ગણિત આવું કે છે. રાજકોટમાં જો પરેશ ધાનાણી લડત આપી શકે તો એ કોઈ પણ સંજોગોમાં પટેલ મતોમાં જો એ ભાગ પડાવી શકે છે, ભાજપના અથવા તો રૂપાલાના જે પટેલ મતો છે એ પટેલ મતોમાં ભાગ પડાવી શકે, અને સાથે સાથે જો ક્ષત્રિય મતો એક તરફી કોંગ્રેસ તરફી વોટ કરે એવા સંજોગોમાં પરેશભાઈ માટે એક જીતના ચાન્સ જેને કહેવાય અથવા તો લડતના ચાન્સ ઉજળા બને. અત્યાર સુધીમાં આપણે જોયું છે કે 2009ના અપવાદ સિવાય જ્યારે કુંવરજી બાવળિયા રાજકોટથી જીત્યા એ સિવાય રાજકોટ હંમેશા ભારતીય જનતા પાર્ટીના જે લોયલ પટેલ મતદારો છે એની બેઠક રહી છે. એટલે આજની તારીખે પણ આંકડાઓ છે એ રાજકોટ બેઠક ઉપર રૂપાલાની ફેવર કરે છે. પણ મેં કહ્યું એમ કે જો પટેલ મતોમાં પરેશ ધાનાણી ગાબડું પાડી શકે તો એમના માટે જીતવાના ચાન્સ બની શકે છે. અચ્છા, અને જે રીતે સુરતની અંદર કેસ થયો, નિલેશ કુંભાણી વાળો જે કેસ થયો, કારણ કે આજે પ્રતાપ દુધાતનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને એ સ્ટેટમેન્ટમાં પ્રતાપ દુધાતે એવું કીધું છે કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એને હું છોડીશ નહીં. આપ આને કઈ રીતે જોવો છો? કારણ કે છેલ્લે વોટરનો પોતાનો અધિકાર પણ જઈ રહ્યો છે કે વોટ આપવાનો એક જે અધિકાર હોય છે એ પણ આની અંદર છીનવાઈ ગયો. આ આખા મામલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગોપીબેન, પ્રતાપ દુધાતના સ્ટેટમેન્ટને આપણે બહુ ગંભીરતાથી લેવાની એટલા માટે જરૂર નથી કે રાજકીય નિવેદનો આવા સભામાં જેને કહેવાય ને કે સૌરાષ્ટ્રના વક્તાઓ હોય, બોલતા હોય એટલે ક્યારેક જેને કહેવાય ને ઉત્સાહમાં અને ઉન્માદમાં આવું બધું બોલાઈ જતું હોય છે, અને છોડીશ નહીં એ વાતને આપણે એટલી બધી ગંભીરતાથી લેવાની બહુ જરૂર નથી. પણ યસ, સુરતની જે આખી ઘટના છે મને એવું લાગે છે એમાં છે ને બંને પક્ષો ઇક્વલી જવાબદાર છે. કોંગ્રેસ એટલા માટે જવાબદાર છે કે આપણે ભૂતકાળમાં તમને બી ખ્યાલ છે વિસાવદરમાં એક નાનું છોકરું કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેટ આંચકી જાય ફોર્મ ભરતી વખતે, બરાબર. અમદાવાદ પૂર્વમાં આ જ ચૂંટણીમાં તાજો દાખલો છે કે તમે ઉમેદવારનું નામ જાહેર કરો છો, રોહન ગુપ્તા પ્રદેશ કોંગ્રેસની ઓફિસે આવે છે, પ્રદેશના નેતાઓ સાથે મીઠાઈ ખાય છે, બધું જ કરે છે. ત્યાં સુધી જો તમને ખબર ના હોય કે ભાઈ રોહન ગુપ્તા ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે, બરાબર, અથવા તો તમે એ અંદેશો ન તમને આવી શકે પ્રદેશની નેતાગીરીની કે રોહન ગુપ્તા ખરેખર ચૂંટણી લડવા માટે કેટલા ગંભીર છે, બરાબર, અને સાવ સિલી કહી શકાય એવું કારણ આપી અને જો એ ઉમેદવારી કરવાની ના પાડે, આ બનાવ પછી પણ તમે બાકીની સીટો માટે ઉમેદવાર પસંદ કરો છો ત્યારે એને પૂરતા ચકાસી નથી શકતા. તો એક અર્થમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની નેતાગીરી કે તમારો ઉમેદવાર આટલી મહત્વની ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણી છે, કઈ પંચાયત કે કોર્પોરેશનની તો ચૂંટણી નથી, તો લોકસભા જેવી મહત્વની ચૂંટણીમાં તમારો ઉમેદવાર કયા ટેકેદારોની સહી કરાવે? તમારી પાસે સુરતમાં 3 એવા ટેકેદારો નથી, પ્રદેશ કાર્યકર્તાઓ, સારા કાર્યકર્તાઓ નથી જે એના ટેકામાં સહી કરે. એને બદલે એના નજીકના સગાવાલાઓની ટેકામાં સહી કરાવે છે. ત્યાં સુધી ને ઈ પછી જે ઘટનાક્રમ થયો કે એની મૂવમેન્ટ ક્યાં છે, નિલેશ કુંભાણી કોને મળે છે, કોની સાથે સંપર્કમાં છે, એ પણ જો તમે ન જાણી શકો તો હું માનું છું કે આમાં પહેલી ફેલ્યોર કોંગ્રેસની નેતાગીરીની છે કે તમને કેન્ડિડેટે તમને રીતસર આખી કોંગ્રેસને છેતરી છે. જો આ વાત સાચી હોય કે ભાઈ નિલેશ કુંભાણીએ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ ગોઠવણ કરી છે, એ વાત સાચી નીકળે તો એનો સીધો અર્થ એ થાય કે નિલેશ કુંભાણીએ આખી કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસને છેતરી છે, બરાબર. એટલે એ રીતે કોંગ્રેસ એમાં કસૂરદાર છે. ભારતીય જનતા પાર્ટી મોરલી અને સૈદ્ધાંતિક રીતે એટલા માટે આમાં પણ જવાબદાર છે કે કોઈ એક બેઠક ઉપર તમારી સેફ સીટ છે, જેને કહેવાય ને કે કોઈ ઓન રેકોર્ડ બોલે નહીં પણ બધા જાણતા હતા કે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે, બરાબર. આટલી મજબૂત સીટ હોવા છતાં એક સીટ માટે તમારે આવો ડ્રામા કરવો પડે, અને સાથે સાથે માનો કે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઈ પણ 8 અપક્ષ ઉમેદવારો 6 કલાકની અંદર ફોર્મ પાછા ખેંચે અને પછી ભાજપ એમ કે ના આમાં અમને કઈ ખબર જ નથી, તો એ વાત માની ન શકાય. એટલે કોઈ પણ લોકો આ વાત સ્વીકારે નહીં કે ભાઈ આ બધું આપમેળે થયું છે, અથવા તો એક 8 અપક્ષ ઉમેદવારો ફોર્મ પાછા કેવી રીતે ખેંચી શકે, બરાબર.
એટલે ભારતીય જનતા પાર્ટી માટે પણ આમાંથી એક ઓવરઓલ ડેમોક્રેસી માટે આ એક જેને કહેવાય ને કે એક શરમજનક સ્થિતિ છે કે ફાઇટ થયા વગર કોઈ ઉમેદવાર ને આવી રીતે જીત મળી જાય છે. એટલે ભાજપે વિનિંગ સીટ હોય જે પોતાની શોર્ટ ગણાતી સીટ માટે પણ આવા એફર્ટ કરવા પડે એ કદાચ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં બી આવો એક મેસેજ ગયો છે કે ભાઈ જે સીટ તમે જીતી શકતા હતા એ સીટ માટે આટલી બધી મહેનત કરવાની અથવા તો આવો પોલિટિકલ ડ્રામા કરવાની કોઈ જરૂર નથી. અને કોંગ્રેસ માટે તો એની ફેલ્યોર છે જે બહુ સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું સુરતની અંદર એનાથી એક કોંગ્રેસની જે ઇમેજ છે એને વોટર પાસે ખરાબ કરવી અને પોતે જેટલા સ્ટ્રોંગ છે એ બતાવવાનો એક પ્રયત્ન છે. પરંતુ ક્ષત્રિયવાળા મુદ્દા ઉપર ફરી આવું કે આ જે રીતે થયું એનાથી વોટરની અંદર જે પણ ઇમેજ ગઈ હોય આખું ક્ષત્રિય આંદોલનને આ બધું જ ભેગું કરીને ઓવરઓલ તમે ગુજરાતમાં જો તો તમને લાગે છે કે ગુજરાતમાં બીજેપી માટે કોઈ આવી જે સીટો છે થોડી મુશ્કેલ ખરી? મને એવું લાગે છે કે થોડાક પાછળ જઈને આપણે ઉમેદવારોની પસંદગી જ્યારે પહેલું લિસ્ટ બહાર આવ્યું ક્યાંક ને ક્યાંક આ વખતે ગુજરાત ભાજપને બહુ જેને કહેવાય ને કે હળવાશથી લેવામાં આવ્યું હોય એવું ક્યાંક મને લાગી રહ્યું છે કે ભાઈ ગુજરાત સેફ છે. ગુજરાતમાં તમે એક પોલિટિકલ લેબોરેટરીમાં કોઈ પણ પ્રયોગો કરો તો તમને કોઈ વાંધો આવતો નથી. પણ પહેલા જ ઝાટકે જે રીતે વડોદરા અને સાબરકાંઠામાં જે અસંતોષ થયો, સામાન્ય રીતે ભાજપમાં આવો અસંતોષ આપણે ક્યારેય જોયો નથી. આપણે આ બધા દ્રશ્યો પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જોવા ટેવાયેલા છીએ, બરાબર. એને બદલે પહેલી વાર એવું થયું કે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી લઈને ખરેખર ભાજપ માટે પહેલો જેને કહેવાય ને કે સિગ્નલ અથવા તો ચેતવણી ત્યાં હતી કે ગુજરાતની તમામ બાબતોમાં બધું સારું અથવા તો સ્થિતિ સારી ન હોઈ શકે. ગ્રાઉન્ડ ઉપર થોડુંક એક સ્થિતિનું મૂલ્યાંકન કરવાની એક જરૂર હતી. એ પછી રૂપાલાના વિવાદમાં થયું, એમાં પણ શરૂઆતમાં આખી વાતને હળવાશમાં લેવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમે જ્યારે એકદમ કમ્ફર્ટ ઝોનમાં હો અને અમુક વસ્તુઓને જ્યારે આપણે કહેવાય ને કે અતિ આત્મવિશ્વાસ અથવા તો એકદમ હળવાશથી લેવાની જે વલણ છે એ વલણના કારણે કદાચ આ સ્થિતિ સર્જાઈ શકી છે કે જેમાં પછીથી રિયલાઇઝ હવે ભારતીય જનતા પાર્ટીની લીડરશિપને થયું હોય કે ક્ષત્રિય આંદોલન અથવા તો આ બધી બાબતો છે, અસંતુષ્ટો છે, કોંગ્રેસમાંથી જે રીતે નેતાગીરીને સામૂહિક રીતે ભાજપમાં લાવવાના કારણે જે પક્ષમાં અસંતોષ છે, આ 2-3 બાબતોને ધાર્યા કરતા વધારે હળવાશથી લીધી એના કારણે કદાચ આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે. અચ્છા, સામે એવું પણ કહેવાય રહ્યું છે કે જે રીતના કેન્ડિડેટ કોંગ્રેસે આપ્યા, જેમ કે ગેનીબેન ઠાકોર છે, જેની ઠુમર છે, પરેશ ધાનાણી છે, કે જે ક્યાંય કોમ્પિટિશનમાં નહોતા. આમ આદમી પાર્ટીની વાત કરું તો ચૈતર વસાવા છે અને અનંત પટેલ છે જે અત્યારના ધારાસભ્ય છે. આ જે રીતના ઉમેદવારો કોંગ્રેસે આપ્યા એ પણ એક ટફ ફાઇટ આપી રહ્યા છે અને બીજેપીનું કદાચ ટેન્શન વધારી રહ્યા છે અને એમાં પણ ક્ષત્રિય આંદોલન. હા, એ વાત તમારી સાથે હું સહમત છું કે કદાચ આપણે કોંગ્રેસે ઉમેદવારો જાહેર નતા કર્યા ત્યાં સુધી આપણને કદાચ કોઈ પૂછે તો આપણે બધા એવું માનતા હતા કે ભાઈ 26માંથી 26 બાકી છે ગુજરાતની, બરાબર. અને કદાચ એ ભારતીય જનતા પાર્ટીના આત્મવિશ્વાસના કારણે આવું લાગતું હતું અને હજી પણ આજે બી ભાજપનો હાથ કોંગ્રેસ કરતા ઘણો ઉપર છે. એ વાતમાં આપણે એને કોઈ ફેક્ટરને ડિનાય ન કરી શકે. કોંગ્રેસ માટે તો શરૂઆતમાં પણ એવું લાગતું હતું કે કદાચ આ લોકોને 26 ઉમેદવારો યોગ્ય રીતે મળી શકે તો સારું. લોકો ત્યાં સુધી કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ આ ચૂંટણીમાં 26 ઉમેદવાર, કારણ કે તમે જો શરૂઆતમાં ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર આ બધાએ સામેથી લડવાની ના પાડી એના કારણે એક સિગ્નલ એવા ગયા કે કોંગ્રેસમાંથી કોઈ લડવા તૈયાર નથી. ઇવન પરેશ ધાનાણી પણ શરૂઆતમાં લડવા તૈયાર નહોતા જ્યારે પહેલી વાર એનું રાજકોટમાં નામ આવ્યું ત્યારે, બરાબર. પણ ખાસ કરીને અમરેલીમાં ભાજપના જે ઉમેદવાર છે, ફક્ત 2 ઉમેદવારોની સરખામણી કરો તો ભાજપના ઉમેદવાર કરતા જેની ઠુમર છે, પછી બનાસકાંઠામાં ગેનીબેન છે, સાબરકાંઠામાં તુષાર ચૌધરીની એક વ્યક્તિગત ઇમેજ છે અને અમરસિંહ ચૌધરીનું એક બેકગ્રાઉન્ડ છે, વલસાડ અને ભરૂચમાં ચૈતર વસાવાની એક વ્યક્તિગત લોકપ્રિયતા છે. તો આ 5-6 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ
જેને કહેવાય ને કે એક સમયે મહિના દોઢ મહિના પહેલા એકદમ ફાઇટ આપવાની સ્થિતિમાં નહોતી. જીતે હારે એ પછીનો મુદ્દો છે, એ તો 4મી તારીખે પરિણામ બતાવશે. પણ આ 5-7 બેઠકો એવી ચોક્કસ છે કે જ્યાં ઉમેદવારોની પસંદગીના કારણે કોંગ્રેસ ફરીથી એક જેને કહેવાય ને કે ચૂંટણી ચિત્રમાં મેદાનમાં હરીફાઈમાં હોય એવું ચોક્કસ દેખાય છે. અને એમાં ક્ષત્રિય આંદોલન મદદ કરશે? કરી શકે. કેટલો સમય આ આંદોલન, હજી તો બેન 7 તારીખે વોટિંગ છે, લગભગ 10-12 દિવસ છે. એટલે કોઈ પણ આંદોલન 10-12 દિવસ સુધી કેટલી તીવ્રતાથી ટકે છે, સંકલન સમિતિના સભ્યો કેટલા મક્કમ છે, સમાજ કેટલો મક્કમ છે, કારણ કે તમામ પ્રકારના પ્રયત્નો સમજાવટના હજુ સુધી કરવા માટે ભાજપ પાસે પણ પૂરતો સમય છે. એટલે જો કોઈ સમાધાન ન થાય અથવા તો કોઈ ફાટા ન પડે, ક્ષત્રિય સમાજમાં વિખેરાય નહીં આંદોલન, કોઈ દિશાવિહીન ન થાય, આ ઘણા બધા ફેક્ટર્સ હજુ 10-12 દિવસમાં આપણે જોવાના છે. ત્યાં સુધી એ કહેવું મુશ્કેલ છે કે ક્ષત્રિય આંદોલન કેટલી અસર કરશે. પણ આંદોલન જો આજ તીવ્રતાથી 7મી તારીખ સુધી ચાલુ રહે અને વોટિંગ થાય તો ભારતીય જનતા પાર્ટી માટે એક ચિંતાનો વિષય ચોક્કસ બને. કારણ કે આજે કરણસિંહ ચાવડાએ એક નિવેદન કર્યું અને એમને એવું કહ્યું કે અમારામાં ફાટા પડાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી. એટલે ક્યાંક, કારણ કે ભાગલા પડાવો ને રાજ કરો, આ રણનીતિ પણ ભારતીય જનતા પાર્ટી અપનાવી રહ્યું છે. પોલિટિક્સમાં આપણે જોયું છે કે દરેક પક્ષ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય, એ હંમેશા સામ દામ દંડ ભેદ આ તમામ પ્રકારના પ્રયત્નો અને એની રણનીતિ અપનાવતું જ હોય છે. બીજેપીએ જ્યારે જયરાજસિંહ જાડેજાને ગોંડલમાં સંમેલન બોલાવ્યું અને પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગવા માટે જે આખો તખ્તો ઉભો કર્યો, એ આ રણનીતિનો જ એક ભાગ હતો કે ભાઈ ભાજપની ક્ષત્રિય નેતાગીરી. અને એ પછી બી ભાજપના ઘણા ક્ષત્રિય નેતાઓ વ્યક્તિગત ધોરણે પ્રદેશ કક્ષાના નહીં પણ સ્થાનિક કક્ષાના, જિલ્લા કક્ષાના એ બોલ્યા છે કે અમે રૂપાલા સાથે છીએ, એ પ્રકારના નિવેદનો પણ આપ્યા. પદ્મિની વાળાની એક કથિત ઓડિયો ક્લિપ પણ આપણે જોઈ કે જેમાં એ સંકલન સમિતિ સામે પ્રશ્નો ઉઠાવે છે. એટલે આ પ્રકારના પ્રયત્નો તો હજુ આગામી 10-12 દિવસમાં, જ્યાં સુધી આનો કોઈ સ્પષ્ટ નિવેડો નહીં આવે ત્યાં સુધી આપણને દેખાશે. મૂળ સવાલ એ છે કે આંદોલન કેટલી હદ સુધી નીચે એક મતદાર, ક્ષત્રિય મતદાર સુધી પહોંચે છે અને ક્ષત્રિય મતદાર પોતાના સમાજ માટે અથવા તો જેને કહેવાય ને કે એને કેટલું ગંભીરતાથી લઈ અને વોટિંગ કરે છે એના ઉપર છે. અચ્છા, છેલ્લો સવાલ. આપને લાગે છે 5 લાખની લીડનો દાવો CR પાટીલ કરતા હતા, એ લીડ હવે આવી શકે? દેખીતી રીતે ના. જે રીતે આંદોલન છે કોંગ્રેસ માટે, જે ગુજરાતમાં એક થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે, અને બીજું કે સરપ્રાઇઝિંગલી આટલા દિવસો પછી પણ હજુ સુધી રાષ્ટ્રીય કેન્દ્રીય નેતૃત્વ, ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જાહેર સભાઓ હજુ સુધી ગુજરાતમાં થઈ નથી. કદાચ આ વીકેન્ડમાં થવાની સંભાવના છે. ત્યાં સુધી એવું લાગે છે. પણ રાજકારણમાં હંમેશા એવું હોય છે કે જીતનો ટાર્ગેટ હંમેશા ઊંચો આપવો, પછી તમે 2.5 કે 3 લાખથી જીતો કે 10,000થી જીતો, એનાથી કોઈ ફરક પડતો નથી. તમે 26માંથી 26 માથા લાવો એ વધારે મહત્વનું છે. એટલે કદાચ હું માનું છું કે 5 લાખની લીડનો જે પેલો છે ને ટાર્ગેટ, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું મોરલ બુસ્ટઅપ કરવા માટે વધારે છે, રાધર દેન ટુ એકચ્યુઅલી 5 લાખની લીડ મેળવવી. એના કરતા તમારો કાર્યકર્તાઓનું મોરલ અને જુસ્સો જળવાઈ રહે અને મેક્સિમમ વોટિંગ થાય તો તમારા જીતવાના જે સંજોગો છે એ વધારે મજબૂત થતા જાય. એ ગણતરી એની પાછળ વધારે હોય એવું મને લાગે છે પર્સનલી. બિલકુલ. ચલો, જોઈશું કે શું થાય છે, રિઝલ્ટમાં શું આવે છે. અને હજી હા, એટલે ક્ષત્રિય આપણે સમાજનું આંદોલન, આપણે તો આને એક સ્પેક્ટેટર તરીકે જોવાનું છે. બાકી એક્ઝેક્ટલી. એક્ઝેક્ટ શું થશે શું નહીં એ તો 4મી તારીખે જ ખબર પડશે આપણને. બિલકુલ. અને ક્ષત્રિય આંદોલન કેટલું ડેમેજ કરે છે એ પણ હજી ધીરે ધીરે એની ધર્મ રથયાત્રા શરૂ થશે એટલે વધારે ક્લિયર પિક્ચર આપણને મળશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવશે ત્યારે અહીંયા આગળ કઈ રીતનો માહોલ ખરું હશે ચિત્ર એ પણ. ગુજરાતનું ખરું ચિત્ર હું માનું છું કે નરેન્દ્રભાઈની ગુજરાત મુલાકાત પછી સ્પષ્ટ થશે. કારણ કે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આવું કંઈ થાય અને એમની સભાઓ થાય પછી આખું ચિત્ર, આખા મુદ્દાઓ, પ્રચારનો આખો જે ટોન એ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જે મોરલ બુસ્ટ કરવાની જ્યાં સુધી વાત છે
આ બધા જ ફેક્ટરો એમની એક મુલાકાત ઉપર હું માનું છું કે નિર્ભર છે. એ થાય, એ ગુજરાતમાં આવે છે, ક્ષત્રિયો વિશે શું બોલે છે, કોઈ કયા નેતાઓને મળે છે, કોની સાથે મુલાકાતો કરે છે, એ બધી વિગતો આવે પછી જ આપણને સાચું ચિત્ર ખ્યાલ આવશે ગુજરાતમાં. બિલકુલ કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા, કારણ કે આપની સાથે ચર્ચા પણ કરતા રહીશું, કારણ કે ચૂંટણી છે અને ચૂંટણીનો માહોલ હવે ધીરે ધીરે જામતો જાય છે ગુજરાતની અંદર ખાસ. તો આજે આપ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, માય પ્લેઝર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.